જો આમાં બિલાડીને બચ્ચા ગરી ગયા છે. હાલો હાલો પકડ ત્યાંથી નીકળશે. આમાં મોબાઈલ પકડ. ક્યાં ગયું? આવ્યું તો આયા કર્યું એ. બસ ગયું છે નીચે. તો ભલે વયું ગયું અંદર ભલે ગયું. હા એ ન્યા ભલે ગયું. હવે બીજું જોવો હોય તો. હા થોડા ચટાપટા વાળું હતું. અહીંયા એને ઘર બનાવ્યું છે. સારું કર્યું. જોજી જોયું તે ખોલી ગાડી ખોલીને જોવાય ગમે તે. આમાં એવું શંકાસ્પદ લાગે ને તે અંદર બેઠા જ હોય. કીધું ના અહીંયા રહે હે. હવે નથી દેખાય હે. દેખાતું નથી તો આમ જરીક નળી ભરાઈ ગયો હોય તો નીકળીને આમ બહાર ગયું. એક તો ગયું. એક જ હતું ને. કેતા હતા બે છે. એકાદું ક્યાંક વહી ગયું છે. હા એક કરી ગયું. હાલો બહાર કાઢીએ હવે હલકાઈ ગાડી. ના હવે નથી. રાજકોટની જોજો ભાઈ એને કાંઈ વાંધો ન આવે. અડી જાય તો આપણને વાંધો આવે. લોખંડની પ્લેટો લઈને ગઈ છે. કાચ ફોડી નાખે. સાચવું આજુબાજુ વાળાને પડે. બારાકામ વાહનો જતા હોય ને એમાં. હાલો ગોંડલ જવું હોય તો યુટર્ન એ હવે હાઈજે જ આવું. અત્યારે તો પેલા રાજકોટ જઈ આવી. ખાડા એવા છે પાણીમાં. આમાં બહુ ધ્યાન રાખવું પડે. આગળ આવું કંઈક વાહન જતું હોય એટલે આપણને અંદાજ આવે. આ કહેવાય રાજકોટ મહાનગરપાલિકા. હા મહાનગરપાલિકામાં મહાખાડા હોય. એવું જ છે બેટા. વાહન આગળ જતા હોય ને તો એના ટાયર ઉપર ધ્યાન રાખતું રહેવું પડે. ખાડામાં ડૂબે તો આપણે થોડું સાઈડમાં લઈ જવાનું. બાકી કોરો રોડ આવે તો મંડવાનું જવા દેવાનું. ચાલો બપોરના સમયે પહોંચી ગયા છે કાકાની ઘરે. તો ત્યાં ભાઈ પૂછે છે કે આ વિધિ ફિયા છે કે જૂનો ફોટો છે ને મારા આંટીનો, એટલે એમાં પૂછે છે. એ છે નીતાબા છે. નીતાબા. હા નીતુડાબા. હમણાં જો નીચે જઈને કહું આ તમને નીતુડાબા કહે એમ કહું. કાં હાલને કહું મજા આવશે. હવે સૂઈ જાવે. ચાલો સૂઈ લઈએ. થોડી વાર આરામ કરી લઈએ બપોર વચ્ચેના સમયે. પછી આગળનું તમને બતાવશું. અમારા ગાંડાબેનની ઘરે આવ્યાથી અમે તે ગાંડાબેન ભેગું આવવાનું છે. પણ હવે અત્યારે એક જગ્યાએ જવાનું છે તો ત્યાં પાછું આવવું નથી. એટલે હવે થોડીક અમારે મહેનત વધી જાય છે. એવું છે. જો છોકરાઓ પૂછે છે હું કહેશ તું આવી રીતે આવશો એમ કહેશ ને. હે વિધિ ફિયા આમ આવશે. શું છે? હા એની આગળ પાછળ મૂકી દો. ઉપર સિવાય ગમે એમ હાલશે. પાયો આગો રે આમનો રે. બસ ચાલો બતાવીએ થોડા ઘણા રાજકોટના નજારાઓ. અમારે એકમાત્ર સાડી ગાડી શીખી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. હા હાઈટ બોડી વધતું ગયું ને એટલે થોડુંક આમ લાગે. હવે હાઈટ બોડીમાં તો થઈ ગયો સુજલ જેવો. વાહ અમારા સ્વાગતમાં ગાડી છે. આવે ન મોકલી હોત તો હાલે તમે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. અમને તો એવું લાગ્યું ક્યાંક આ બહાર જતા આવી છે કેવું કે ગાડી બહાર પડી ચાલુ હતી એટલે. હા સરસ. હાઈટમાં ઓછી પડે તો તારા કરતાં લગભગ 2-3 ઇંચ જેટલી હશે વધારે. ચાલો લંડન વાળાની જે રક્ષાબંધનની રિટર્ન ગિફ્ટ આવે ને એ આપી દીધી છે. પહોંચાડી દીધી છે. તું ખોલ લે. તો તું ખોલ. હાલો અનબોક્સ કરો. સ્પેશિયલ લંડન વાળા મોકલેલું પાર્સલ. એક તો અમે કરી નાખ્યું છે અમારું જે આવતું હતું. આ બીજું કરો અનબોક્સ. અહીંયાથી થશે. હા વચ્ચે. હા અમને તો ખબર છે પણ તમારું સસ્પેન્સ બરકરાર રાખવા માટે ન કહીને. હા સ્પેશિયલ. આ બેનનું તો છોકરાએ ખોલીને જોઈ લીધું. ભાણી હવે બસ હવે નહીં વાંધો આવે. સસ્પેન્સ. આ લોકોને તો ખબર છે છતાંય જો એનું સસ્પેન્સ કેટલું છે કે આમાંથી એવું જ નીકળે છે કે બીજું નીકળે છે. એને એ જોવું હોય. એને ખોલવું તો આ ખોલવું છે.
વેદુ જોજી એ જ નીકળે છે કે બીજું ઈ જ હોય એમ કેમ ખબર એટલે બીજું હોય તો ઈ જ ન હોય તો તમે નજીક જઈને જોઈ આવો છે નજીક જઈને જોઈ આવો જી નજીક જઈને જોઈ આવો ઈ જ નીકળું કે હવે બીજું હે શિવું વાહ સરસ 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 ઈ એના ઓલા સિલિકોન જેલ છે ભેજ ન લાગે એના માટે આને પેલું ન થાય એમ નહીં આઈસ પેક છે તો હું ફ્રીજમાં મૂકવાની ઠંડી થઈ ગઈ હા મેં મૂકી દીધી નહીં આપણી ઘરે તમે જોઈ નહીં માને આ નહીં જામી જાય પછી પછી કાપડ એને- ઠંડો શેક કરવાનું હોય ને કે હા એને એમાં યુઝ થાય એમ ઓકે સરસ અજયભાઈ થેન્ક યુ કરી દે Not for- વાહ કીપ અવે ફ્રોમ ચિલ્ડ્રન પણ ઈ મને એમ છે હા ઉભી ગઈ છે અમારે ફ્રીજમાં એ ફ્રીજમાં મૂકી દો બધી ચાલો બધું ગોઠવી દે આપો બાળકોની ઉત્સુકતાનો અંત આવી ગયો ફાઇનલી જો આ મસ્ત મજાનું કંઈક આઈસ્ક્રીમ જેવું લાગે છે બનાના સ્મૂધી છે એમાં કેળામાં સ્પેશિયલ રેસીપી બનાવનાર અમારા શાળા સાહેબ છે શું શું નાખ્યું ઇન્ગ્રીડિયન્ટ એ તો જણાવો 2 કેળા બધે જેટલા ડ્રાયફ્રૂટ ઘરે પડ્યા એ બધે નાખી દેવાના બરાબર નો શુગર No sugar. પછી સરસ એમાં મજાનું. સુગરની ઓલું રિક્વાયરમેન્ટ ફિલ કરવાની એમાં કિસમિસ નાખવાની સરસ સારો ટેસ્ટ આવે બે છે ટાઈપની કિસમિસ થોડુંક સરસ સરસ છે પ્રોટીનનો હાઈ પ્રોટીનનો સોર્સ છે હાઈ પ્રોટીન હાલો સોર્સ આ તમે લઈ લ્યો આટલું બધું મારે ખાવી હોય તો ન ખાવી હોય ના ના તો હું 2-3 ચમચી ખાઉં બીજી બધી આ છોકરાઓને એને થોડા થોડા બધાય લાભ આપો હું એકલો કેટલું ખૂટવાડું ચાલો સેન્ડવિચની પ્રિપેરેશન થઈ રહી છે ચલો પેલા કઈ આ મૂકવાની છે એક અહીંયા કઈ છે મસાલા સેન્ડવિચ છે પછી ઓલી બાજુ વેજીટેબલ કટ કરેલા છે એક વેજીટેબલ છે વેજીટેબલ છે મસાલા છે આ તમારો અને મસાલો છે અમારા સાડી અત્યારે મીંડા છે ઓકે ન્યા કરો છો સેન્ડવિચ સરસ વાહ જલસા છે જો એમ વેદુબેન કે અમારે લાડકા જમે એવા તો છે ને તો એને સેન્ડવિચ. કમી ન રહેવી જોઈએ. જાતે જાતે ના રે ના કાંઈ કમી હોય જ નહીં ને જેમ આપણે સેન્ડવિચ ક્યાંક જમવા ગયા હોય ને ઓલી હોટલમાં ગયા હોય ને કેમ વેરાયટી આવે એવી રીતે સેન્ડવિચની વેરાયટી અલગ અલગ હાલે છીએ જીયાબેન હમણાં મનશે વેજીટેબલ સેન્ડવિચ વેજીટેબલ સેન્ડવિચ બનાવવા તો આમ જોઈને પાણી આવી જાય આજે જો પ્રોટીન ઓલી કેળા ને ડ્રાયફ્રૂટ ને ઈ પ્રોટીન હતું તે ઘટતું હતું થોડી આમાં ચીઝ ને નકરું બધું ચીઝ લોડેડ સેન્ડવિચ હો આવું બધું બનાવશો તો પછી અમે હાલતા કંઈક ખાવું હોય છે તો આવી જાવ અહીંથી તમે જાવ ને હા. તો તમારે ચીઝ પ્રોટીન ઘટવું ન જોઈએ હા એ વાત બરાબર પ્રોટીનનો ફૂલ ડોઝ થઈ જાય અહીંયા નકરું પ્રોટીન મોટી વાળી દઈ દો. વાહ પ્રોટીન આ એક ખાઈ જાય ને એટલે અડધા ધરાઈ જાય બીજી ખાઈ જાય તો પૂરા ધરાઈ જાય તમારે તો એક જ બનાવવી હા તો એ મારે એટલી જ જોઈ ને હવે 3માં તો પૂરું થઈ જાય 3 તો ખૂટશે ના નહીં પછી આખા જોઈએ હા એ તો એમ જ હોય ને મારી તો બધાય ખાઈ શકે ને તમારો ઓછો જ મસાલો કર્યો હા. ડુંગળી વગરનું તો બીજું ન ભાવે ને. હા એ તો એમ જ હોય ને બહુમતીને માન હોય શિવું તારે કઈ આમાં વેરાયટી કરાવી છે તારે કઈ વેરાયટી કરાવી છે તારે કેવી ખાવી છે ઈ શું છે બટર ઓકે બટર છે મેં કીધું ઈ વળી નવીન આઈટમ નથી ને માયોનીઝ કરતા ભૂલી ગઈ મને યાદ નહોતું માયોનીઝ ન માયોનીઝ હોય. નાખે. દહીં હોય ને એને બાંધી દહીંમાં. દઈએ ને, હા, અંકળ. મસ્કો. એમાં પનીર નાખી દઈએ. કા ભલાઈ નાખી ઓકે. દઈએ તોય થઈ જાય છે. એટલે એનું માયોનીઝ flavor એ રહે. હોમમેડ માયોનીઝ બહારનું હવે બનાવી. ના 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 આ ચીઝ તો છે પછી બહુ કેટલું ચીઝ બટર એટલે ઈ એમ કે છે નો ખવાય એમ. ઓકે હા બહારનું મેં કીધું બહારનું ના ન. પાડે છે. બાકી ના એ બહારનું બરાબર છે ખવાય. બહારનું ન ખવાય ઘરે બનાવી દેવાનું. પનીરનું જ બને માયોનીઝ. હા
હા મમ્મી પનીર દીધું મને પનીર બટા હું નથી લઈ અને આવી. ખાવાનું આ હવે 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 રહેવા દે એ બધું. શું કરે આટલી વેરાયટી ઘણી થઈ ગઈ. હવે ખબર હવેની જનરેશનમાં છોકરાઓને શીખવું પડશે બધું, પેલા છોકરા અને જરૂરી છે. હવે છોકરા કારણ કે છોકરીઓ જ બધું બનાવી નાખે એવું નહીં. રસ હોય આપણે ખાવાનો, જેવું જોતું એવું છોકરાઓ એ થોડું ઘણું શીખતા જાય ને બનાવતા જાય, જે ખાવું હોય વેરાયટી. અમારા આ ભાઈ સરસ મજાનું બધી બહુ બધી વેરાયટી બનાવતા જાણે, ઘણી બધી વેરાયટી. પાસ્તા અને બીજું શું શું આવડે? પાસ્તા આવડે, પીઝા આવડે, પછી અને શાક આમ રોટલા, કીધું પીઝા, કે પેલા જાજુ બધું થઈ જાય, ટમેટાનું શાક. ઘણું બધું. તને શું આવડે કે મેગી મસાલા મસાલાવાળી કેટલી થઈ? શું મેગી મસાલા છાંટતા આવડે ને? મેગી મસાલાવાળા મમરા. મમરા બનાવતા આવડે? વાહ, એક વેરાયટી તો તને આવડી ગઈ હો. તું પછી છે ને વેકેશનમાં ધ્યેય મામુ પાસે કોચિંગ લેવા આવજે, વેરાયટી બધી અને તો હે ને બનાવવાનું. અને તો મેગી મસાલા એક ડીશ આપો એટલે આ મેગી મસાલા મમરા. તો પછી હવે તું છે ને મેગી મસાલાવાળા મમરા ખવડાવજે, બરાબર ને? ગુંડ લાવું ત્યારે મજા હા, મેગી મસાલાવાળા મમરા. હા. નિત્ય. કેમ બનાવવાના? હે? કાંઈ કરવાનું નહીં કોઈને, હું અહીંથી એકલો કરી લઉં એમ એમ કહેવાય. કેમ બનાવવાનું, શું શું નાખવાનું એ કે? હા હા. પેલા વિક્રમભાઈ પાસેથી દીદી શીખે, દીદી પાસેથી હું શીખી. હા, પણ કેમ બનાવવાના? પહેલાં શું શું લેવાનું? પેલા મમરા લેવા. હા, પછી એની માથે મેગી મસાલા, પછી એની માથે પાણી. પાણી નાખવાનું. તો મમરા ભીના ન થઈ જાય? એ? પછી મિક્સ મિક્સ મિક્સ. મિક્સ મિક્સ મિક્સ. ઓકે, પછી ખાવાનું. વાહ લે, આ તો નવી વેરાયટી હો. મિક્સ મિક્સ મિક્સ. બહુ પછી જાહેર ન કરતો, નકર બધાય પછી ખાવા આવશે કે શિવના હાથના મેગી મસાલાવાળા મમરા ખાવા છે હો. અને પછી મન બહુ બધાને ન કહેતો તું. સિક્રેટ રેસીપી સિક્રેટ રાખજે.